બગદાણામાંથી આપણને બધાને ખબર છે કે એક ઘટના સામે આવી હતી કે જ્યાં કોળી સમાજના યુવકને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આખો કોળી સમાજ ભેગો થયો, ન્યાય માટે લડાઈ પણ લડી અને આ તમામ ચર્ચાઓની વચ્ચે એક ન્યાય સભા કરવામાં આવી હતી ભાવનગરમાં જીતુ વાઘાણીના ગઢમાં અને ત્યારબાદ આ ન્યાય સભાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જે કોળી સમાજના આગેવાનો છે તેમના દ્વારા જીતુ વાઘાણીને લઈ અને અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને જીતુ વાઘાણીની સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જીતુ વાઘાણીની જો વાત કરવામાં આવે અને ખાસ કરીને તેમના ગઢની વાત કરવામાં આવે એટલે કે ભાવનગર પશ્ચિમ એ વિસ્તારમાં વધારે પડતા વોટ કોળી સમાજના છે અને કોળી સમાજના લોકો આખી બાબતને લઈ અને એક ન્યાય સભા પણ કરી હતી કે જે કોળી સમાજ સાથે અત્યાચાર થયો એ બાબતે ન્યાય સભા થઈ હતી ને તેમના દ્વારા આખી ન્યાય સભામાં એક જ નિવેદન આપવામાં આવ્યું હતું કે કોળી સમાજને ન્યાય માટે આટલી બધી તકલીફો પડી, નેતાઓને ગાંધીનગર જવું પડ્યું, મુખ્યમંત્રીને મળવું પડ્યું। આ તમામ બાબતો એટલા માટે થઈ કારણ કે જીતુ વાઘાણી એ કોળી સમાજને હેરાન કરે છે અને આખી બાબતને લઈ અને ત્યારબાદ ચર્ચાઓ અનેક થઈ। હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ફરી એકવાર કોળી સમાજનું મહાસંમેલન મળ્યું હતું અને એની અંદર કોળી સમાજના આગેવાનો દ્વારા જે જીતુ વાઘાણી છે તેમને લઈ અને શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। દિવસોમાં આ જ ગામમાંથી આ ભાવનગર જિલ્લાનું રાજકારણ નક્કી થાય એવી હું આશા રાખું છું, કારણ કે આ મંચ ઉપર આજે વલભીપુર તાલુકાના સરપંચશ્રીઓ અહીંયા સન્માનિત બધા છે કરવામાં આવ્યા છે, તેઓ પણ ઉપસ્થિત છે। તેઓને પણ હું નતમસ્તક વંદન કરું છું, કારણ કે આ સરપંચશ્રીઓ છે તે ભવિષ્યનો ધારાસભ્ય નક્કી કરવાની તાકાત રાખે છે। જો એ સાથે હશે તો તમે જે આંગળી ચીંચો એ ધારાસભ્ય બનશે। રાજકીય ચર્ચા નથી કરવી, પરંતુ આ જે ઘટના ઘટી ભાવનગરના બગદાણામાં નવનીતભાઈ બાલદિયા પર ક્યાંક ને ક્યાંક ભાવનગર જિલ્લાના એક મંત્રીનો હાથ હતો। એ મંત્રીનો હાથ હતો કે જે કૃષિ મંત્રી છે। વિચાર કરો કે માત્ર એક કલાકારના દીકરાને બચાવવા માટે તે મંત્રીએ કેટલા ધમ પછાડા કરેલા। તમને મનથી પણ વિચાર ન આવે, એને તમામ ધમ પછાડા કરી લીધા। સાહેબ, અમે ન્યાય સભાનું આયોજન કર્યું, એના મત વિસ્તારમાં આયોજન કર્યું, 3 સભાઓ કે માત્ર 3 મિટિંગો લીધી હતી તેમના મત વિસ્તારમાં। સાહેબ, 21 તારીખથી મિટિંગ ચાલુ થઈને 25 તારીખે એની ધરપકડ કરી લેવામાં આવી। આ કોળી સમાજની તાકાત હતી। એટલે હું આપને એક વિનંતી કરવા આવ્યો છું, ગામનો ભાણેજ છું, આ ગામમાં મારો હક છે। આપ સૌને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જ્યારે પણ ઇલેક્શન આવે, હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો, હું માત્ર એક વ્યક્તિનો વિરોધ કરું છું જેને આપણા સમાજને હેરાન કર્યો છે, આપણા સમાજને રોડે ચડાયો હતો, પરંતુ આપણે એને મૂકવાનો નથી। કારણ કે આપનો ભણેજ છું, આપની પાસેથી આશા રાખું। અહીં બેઠેલા તમામ લોકોને વિનંતી કરું છું કે જ્યારે પણ ઇલેક્શન આવે, આ રાજ્યના મંત્રી રહ્યા ને જીતુ વાઘાણી, એની માટે તમારે એક ફોન કરવાનો છે। આને મત ક્યારેય કોઈ ન આપતા। હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો, હું કોઈ પક્ષનો હજી કહું છું વિરોધ નથી કરતો। તમે જે કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા હોય, મને ખબર છે કે અહીં બેઠેલા તમામ લોકોનું સગવવાલું ભાવનગર ખાતે રહે છે। તમારે બધા એક વિનંતી કરું છું, તમે બધા એક નિયમ લેજો કે કોળી સમાજ માટે આપણે એકવાર આપણી તાકાત દેખાડવાની છે। અમે 25,000 માણસ અહીંયા ભેગું કર્યું હતું, તો તમને બધાને વિનંતી છે એક ફોન કરજો। આવનારા દિવસોમાં એ જીતુ વાઘાણી વિરુદ્ધ પ્રચાર કરજો। એ જીતુ વાઘાણીને મેં કીધેલું છે જાહેર મંચ પરથી, ધોળા દિવસે તારા દેખાડવાના છે તો દેખાડવાના છે। ફરીવાર કહું છું, આ ગામનો ભાણેજ છું, આ ગામ ઉપર મારો પહેલો અધિકાર છે, ભાણેજને પહેલા આપવું જોઈએ। એટલા માટે વિનંતી કરું છું, આવનારા દિવસોમાં જ્યારે પણ ઇલેક્શન આવે, કિશન મેર નથી લડવાનો, આ ગામનો ભાણેજ નથી લડવાનો, પણ આપણા સમાજ સાથે જેને અત્યાચાર કર્યો છે ને એની વિરુદ્ધ આપણે પ્રચાર કરવાનો છે। કરશો ને? આટલું જ કહેવા આવ્યો છું। કાયદાકીય ચર્ચા નથી કરવી, વકીલ છું, ઘણું બધું બોલી શકું એવું છું, પણ જે એ બધું વકીલાતનો ધંધો ને વ્યવસાય એ બધું કોર્ટમાં અમારે કરવાનું છે, એ અમે કરશું। ભાવનગરના જિલ્લાના રતનભાઈ ગાયકવાડી ગામને જ્યારે પણ અમારી ટીમની જરૂરિયાત ઉપસ્થિત થાય, મારી સમગ્ર ટીમ, લીગલ ટીમ હોય કે અમારી કોળી સમાજની ટીમ હોય, આ ન્યાય સભાની ટીમ હોય, આયોજક ટીમ હોય, એ તમામ તમારી પડખે ઊભી રહે છે। છાતી ઠોકીને કહું છું, અડધી રાતે એ ગેરંટી છે
મને હમણાં એક કાગળ મળ્યો, દાદા બેઠા હોય તો હું દાદાને પણ કહેવા માંગુ છું, એ કાગળ મને મળ્યો ને પહેલા મને રતન પહેલા નવા ગામના ઢાળી ભાઈ મળી ગયા હતા, એમની ભાળતા જ મેં વલભીપુર પોલીસ સ્ટેશને ફોન કરેલો છે. એટલે કદાચ કોઈને એવું લાગતું હોય કે માત્ર વાતો કરવા નહીં, અહીં પહોંચ્યો એ પહેલા એ કાગળ ઉપર કાર્યવાહી કરવાનું મેં વિનંતી કરી હતી. તરત પોલીસ સ્ટેશન ફોન કર્યો, મહેશભાઈ આમાં જે કાંઈ હોય તમે તાત્કાલિક પગલાં ભરો, અન્યથા અમારે વધારે મેદાનમાં આવવું પડશે, ન્યાય સભા ન્યાય બોલાવવી પડશે, શાહપુરમાં ન્યાય સભા ન બોલાવવી પડે એનું ધ્યાન રાખજો. બસ ફરીવાર આપને કહું છું, આ જ ગામનો ભાણેજ છું, આ જ ગામમાં રમીને મોટો થયો છું. આપની પાસે એક ભાણેજ તરીકે વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં સમાજ માટે મેં કીધું એમ એક એક ફોન કરજો. સમાજને જ્યાં જરૂર પડે ત્યાં આપણે બધા સાથે મળીને કામ કરશું. અમે કોઈ રાજકીય ભલામણ કે રાજકીય પક્ષાપક્ષી કરવા માટે નથી આવ્યા, પરંતુ આ ગામમાંથી જ્યારે મને ફોન આવ્યો તો ભરતભાઈ અને એમની સમગ્ર ટીમનો ફરીવાર આભાર માનું છું કે આ ગામમાં મને અવસર મળ્યો, આ ગામનો ભાણે જોવાનો મને એક અવસર મળ્યો. આ ગામનો ભાણે જોવાને નાતે મને સન્માનિત કરવામાં આવ્યો, વકીલ તરીકે સન્માનિત કરવામાં આવ્યો. વકીલ પછી પણ પહેલા ભાણે જ એ વસ્તુ આજીવન રહેવાની છે, રહેવાની છે, રહેવાની છે. જય કોળી સમાજ. અહીંયા કોળી સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે અને સ્પષ્ટ આક્રોશ જોવા મળી રહ્યો છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સામે. હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર કોળી સમાજ એ જીતુ વાઘાણીની સામે પડ્યું છે? કારણ કે આપણે જોયું કે આના પહેલા પણ અનેક નિવેદનો સામે આવ્યા હતા અને હવે ફરી એકવાર એક નિવેદન સામે આવ્યું. ને જ્યારે આ આખી ઘટના થઈ હતી બગદાણાની, ત્યારે પણ એવા નિવેદનો આપવામાં આવી રહ્યા હતા કે જે કોળી સમાજને આટલું બધું રખડવું પડી રહ્યું છે, ન્યાયની માંગ કરવી પડી રહી છે. ગાંધીનગરમાં જે એમના નેતાઓને જઈ અને ગૃહમંત્રી, મુખ્યમંત્રીને રજૂઆતો કરવી પડી રહી છે, આ તમામની પાછળ ક્યાંક ને ક્યાંક કારણ જીતુ વાઘાણી છે. ત્યારબાદ ચર્ચાઓ પણ અનેક થઈ અને હવે આ નિવેદન ફરી એકવાર સામે આવ્યું છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે, કારણ કે હવે 2027ની ચૂંટણી વધારે દૂર નથી અને 2027ની પહેલા સ્થાનિક સ્વરાજ્યની પણ ચૂંટણી છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે, કોળી સમાજ શું કરે છે. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.